નમસ્કાર સરકારી કર્મચારી અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો હવે 8મા પગાર પંચને લાગુ થવામાં ફક્ત 5 દિવસ જેટલો સમયગાળો વધ્યો છે. ત્યારે કર્મચારીઓમાં જે છે તે અત્યારે હાલ એક જ ગણગણાટ ચાલી રહ્યો છે. કેમ કે કર્મચારીઓને જે છે તે ક્યાર સુધીમાં સરકાર દ્વારા 8મું પગાર પંચ લાગુ કરવામાં આવશે, કેટલો પગાર વધારો થશે અને એરિયસ જે છે તે કેટલું મળશે અને સરકારી જે કર્મચારીઓ છે, પેન્શનર્સો છે, તેમના ખાતામાં એક સાથે જે છે તે કેટલા રૂપિયા સરકાર આપશે, આ તમામ બાબતોને લઈ અને હાલ ચર્ચાએ ચકડોળે ચડી છે. તો આજના વિડીયોમાં આપણે 8મા પગાર પંચના લાગુ થવાને લઈ, સાથે એરિયસ ક્યારે મળશે સરકાર અને એરિયસની ગણતરી કઈ રીતે કરશે, તમામ બાબતોને લઈ અને સરકારી કર્મચારીઓ માટે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી કર્મચારી મિત્રો સાથ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા 8મા પગાર પંચ, સરકારી કર્મચારી વગેરેના સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો 8મા પગાર પંચમાં કેટલું મળશે એરિયસ? સરકારી નોકરિયાતોના ખાતામાં એક સાથે આવશે આટલા રૂપિયા. આપ સૌને જણાવી દઈએ કે હાલમાં ચાલી રહેલું 7મું પગાર પંચ આગામી 31 ડિસેમ્બર 2025 એટલે કે આગામી 5 દિવસની અંદર પૂર્ણ થઈ રહ્યું છે અને નવું 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અગાઉના પગાર પંચોની જેમ લાગુ થઈ જશે. સરકાર દ્વારા 8મા પગાર પંચ માટેની કમિટી, તેના ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે TOR, આ બધું નક્કી કરવામાં સમય લેવામાં તો આવ્યો હતો, પરંતુ આખરે ગત 3 નવેમ્બરના રોજ TOR ફાઇનલ કરી અને 3 સભ્યોની બનેલી કમિટી જે છે તે 8મા પગાર પંચ માટે નક્કી કરી દેવામાં આવી હતી. નિવૃત્ત જસ્ટિસ રંજના દેસાઈના અધ્યક્ષતામાં બનેલી આ કમિટી આગામી 18 મહિનામાં કેન્દ્ર સરકારને પોતાનો રિપોર્ટ સોંપશે અને ત્યારબાદ કેન્દ્ર સરકાર આ રિપોર્ટ પર અભ્યાસ કરી અને કેબિનેટ કક્ષાએ બેઠક બોલાવી અને ત્યારબાદ સંભવતઃ આગામી 1 જાન્યુઆરી 2028 સુધીમાં એટલે કે આગામી 2 વર્ષ બાદ 8મું પગાર પંચ લાગુ કરવા જઈ રહી છે. ભલે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2028થી લાગુ થાય, પરંતુ તેને જે લાગુ કરવાનો જે સમયગાળો છે તે 1 જાન્યુઆરી 2026 હોવાથી કર્મચારીઓને જે છે તે 2 વર્ષનું એરિયસ કેન્દ્ર સરકાર ચૂકવશે. તો 8મા પગાર પંચથી કેન્દ્રીય કર્મચારીઓના પગાર, પેન્શન અને ડીએમાં તો ફેરફાર થશે જ, સાથે તેમને એરિયસ પણ મળશે. તેવામાં સમજી લો કે કર્મચારીઓ અને પેન્શનર્સને કેટલું એરિયસ આગામી સમયમાં ચૂકવાશે. તો 8મા કેન્દ્રીય પગાર પંચ દ્વારા 50 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને આશરે 69 લાખ કરતાં વધારે પેન્શનર્સોના પગાર અને પેન્શનમાં સુધારો થવાની અપેક્ષા છે. જો કે તેના અમલીકરણની તારીખ અને સરકારના અપેક્ષિત ખર્ચ અંગે હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ વખતે પગાર અને પેન્શનમાં વધારો ફિટમેન્ટ ફેક્ટરના આધારે નક્કી કરવામાં આવશે. ફિટમેન્ટ ફેક્ટર એક ગુણાંક છે જેના દ્વારા વર્તમાન મૂળભૂત પગાર અને મૂળભૂત પેન્શનનો ગુણાકાર કરવામાં આવે છે. પરિબળ જેટલો ઊંચો હશે તેટલો જ મોટો વધારો પગારમાં થશે. 18 મહિનામાં ભલામણો અપેક્ષિત. તો નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં માહિતી આપી હતી કે 8મા પગાર પંચની રચના 3 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવી હતી. ન્યાયાધીશ રંજન પ્રભા દેસાઈ તેના અધ્યક્ષ છે. પ્રોફેસર પુલક ઘોષને પાર્ટ ટાઈમ સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે પંકજ જૈન સભ્ય સચિવ રહેશે. સરકાર અપેક્ષા રાખે છે કે પગાર પંચ આગામી 18 મહિનાની અંદર તેની ભલામણો રજૂ કરશે. હાલના 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. એવું માનવામાં આવે છે કે નવો પગાર અને પેન્શન 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. તો કર્મચારીઓને કેટલું એરિયસ મળશે? તો ભલામણો મંજૂર થયા પછી કર્મચારીઓ અને પેન્શનર્સોને તેમના બાકી ચૂકવણા મળવાની અપેક્ષા છે. જો કે સરકારની પ્રક્રિયાને જોતા અમલમાં મૂકવા માટે 1 થી 2 વર્ષ લાગી શકે છે. જો 8મા પગાર પંચની ભલામણો જાન્યુઆરી 2028માં લાગુ કરવામાં આવે છે, પરંતુ જાન્યુઆરી 2026થી અસરકારક માનવામાં આવે તો કર્મચારીઓને સંપૂર્ણ 24 મહિનાનું બાકી ચૂકવણું જે છે તે એરિયસ સ્વરૂપે સરકાર આપશે. હવે ધારો કે લઘુત્તમ મૂળભૂત પગાર ધરાવતા કર્મચારીને દર મહિને સરેરાશ 11,900નો પગાર વધારો મળે છે. આ કિસ્સામાં 24 મહિના માટે કુલ બાકી ચૂકવણા માટે આશરે રૂપિયા 2.85 લાખ આ કર્મચારીને મળશે. આનો અર્થ એ છે કે એન્ટ્રી લેવલ કર્મચારીને પણ આશરે 2.8થી લઈને 3 લાખનું બાકી ચૂકવણું એરિયસ સ્વરૂપે મળશે. વર્ગ 3નો જે ગુજરાત રાજ્ય સરકાર કહી શકાય ભારત સરકારમાં ગ્રેડ લેવલ 3 પ્રમાણે જે 18,000 રૂપિયા બેઝિક પગાર છે, તેમને પણ 3 લાખ રૂપિયાથી વધારે જે છે એરિયસ 2 વર્ષનું 2028માં 8મું પગાર પંચ લાગુ થયા બાદ મળશે તેવી શક્યતાઓ છે.
જ્યારે ઉચ્ચ પગાર સ્તર પર કામ કરતા કર્મચારીઓ માટે આ રકમ અનેક ગણી વધારે એટલે કે લગભગ 15 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે. ડીએ અને ડીઆર પર સરકારનું વલણ સ્પષ્ટ. તો નાણાં મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતને મૂળ પગારમાં મર્જ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી. આનાથી સોશિયલ મીડિયા અને કર્મચારી સંગઠનોમાં ચાલી રહેલી ચર્ચાઓનો અંત આવી ગયો છે. પહેલાંની જેમ દર 6 મહિને ડીએ અને ડીઆરમાં વધારો થતો રહેશે. તેની ગણતરી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ એટલે કે AICPI-IWના આધારે કરવામાં આવશે. જો ફિટમેન ફેક્ટર 2.15 પર સેટ કરવામાં આવે તો તેની અસર શું થશે? તો જો ફિટમેન ફેક્ટર 2.15 નક્કી કરવામાં આવે છે તો મૂળ પગાર બમણાથી વધુ થઈ જશે. આ HRA પેન્શન અને અન્ય ભથ્થા પર પણ સીધી અસર કરશે કારણ કે આ બધા મૂળ પગાર સાથે જોડાયેલા છે. ચાલુ નીતિગત ચર્ચાઓ અનુસાર 8મા પગાર પંચની ભલામણો નાણાકીય વર્ષ 2028માં લાગુ કરી શકાય છે. પરિણામે 1 જાન્યુઆરી 2026થી અમલીકરણ સુધીના બાકી ચૂકવણાની જે છે તે ચૂકવી શકાય છે, જે લગભગ 5 ક્વાર્ટર જેટલું હોઈ શકે છે. સરકારની તિજોરી પર કેટલો ભાર પડશે? તો નિષ્ણાતોનો અંદાજ છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને પગાર પંચનો કુલ બોજ રૂપિયા 4 લાખ કરોડથી વધુ થઈ શકે છે. જો બાકી રકમનો સમાવેશ કરવામાં આવે તો આ આંકડો 9 લાખ કરોડ સુધી પહોંચી શકે છે. સરકારે જણાવ્યું છે કે ભલામણોને લાગુ કરવા માટે જરૂરી બજેટરી વ્યવસ્થા કરવામાં આવશે. વધુમાં કર્મચારીઓને રાહત આપવા અને નાણાકીય સંતુલન જાળવવા પર પણ સમાન ધ્યાન આપવામાં આવશે. આમ કર્મચારીઓને 1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ જે લાગુ થઈ રહ્યું છે તે ભલે વર્ષ 2028માં લાગુ કરવામાં આવે, એરિયસ સહિત તમામ કર્મચારીઓને સરકાર જે છે તે પગાર ચૂકવશે તેવી નાણાં મંત્રી દ્વારા રાજ્યસભામાં લોકસભામાં જાહેરાત કરાઈ છે. જય હિન્દ, અસ્તુ.